ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું ડૉક્ટર ધનંજય ધ્રુવ, એનવી પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીસ, વલ્લભ વિદ્યાનગરથી. આપણે આગળના ભાગોમાં ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2માં અલગ અલગ રીતે એ વિષયને સમજવાની ટ્રાય કરી હતી. આજે ફરી એક વખત આપણે એકમ અને માપન પદ્ધતિવાળું જે વિષય જે પ્રકરણ છે એ પ્રકરણમાં થોડી વધારે માહિતી મેળવીશું. પ્રકરણ 1ની અંદર આપણે ભૌતિક જગત શું છે એની કંઈક વાત કરી હતી. આ પ્રકરણની અંદર આપણે જોયું હતું કે વિજ્ઞાન શું છે, વિજ્ઞાન કેવી રીતે બીજા વિષયો સાથે સંકળાયેલું છે, વિજ્ઞાનની કઈ કઈ અલગ અલગ બ્રાન્ચીસ છે. એવું કહી શકાય મિત્રો કે વિજ્ઞાન ભણવા માટે, ભૌતિક વિજ્ઞાનની પણ વિજ્ઞાન ભણવા માટે વિષય જે પણ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીની અંદર એક વૈજ્ઞાનિક અભિગમ, સાયન્ટિફિક એટીટ્યૂડ હોવો બહુ જરૂરી છે. આ સાયન્ટિફિક એટીટ્યૂડ વિકસાવવો પડે છે, એ વિષયમાં રસ દાખવવો પડે છે, અને આવું થયા પછી જ કોઈ પણ વિદ્યાર્થી એ વિષયની અંદર કંઈક સારું કરી શકે છે. આ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની અંદર ઘણી બધી પદ્ધતિઓ છે. તમે જ્યારે કામ કરો છો ત્યારે એ વિષય ભૌતિક વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય કે જીવ વિજ્ઞાન હોય, પણ તમે જ્યારે એ વિજ્ઞાનને અંદર ઉતરો છો ત્યારે તમારે એ પદ્ધતિઓને બરાબર રીતે ફોલો કરવાની હોય છે અને તમારે એ વિષયની અંદર આગળ વધવાનું હોય છે. ભૌતિક વિજ્ઞાન જે છે એ વિષયની અંદર વાત કરીએ આપણે મિત્રો, તો ભૌતિક વિજ્ઞાનની જે પદ્ધતિઓ છે એમાં સૌથી મોટી વસ્તુ છે એ છે તમારે ઘણા બધા ઓબ્ઝર્વેશન્સ લેવાના હોય છે. આપણે જ્યારે પણ પ્રયોગ કરીએ મિત્રો ત્યારે પ્રયોગ કરતાં પ્રયોગની અંદર એક પ્રયોગને આપણે ફાઇનલ નથી ગણતા. પ્રયોગની અંદર ઘણા બધા પ્રયોગ કરીશું આપણે. એ પ્રયોગો કર્યા પછી એ પ્રયોગ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એ પ્રયોગને આપણે બરાબર નિયંત્રિત રીતે કરવો જોઈએ. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો હતો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે જેની અંદર જો આપણું જે ન્યુક્લિયર રિએક્ટર છે એને જો આપણે કંટ્રોલ નહીં કરીએ, નિયંત્રિત નહીં કરીએ, તો જે પણ જવાબ આવશે, જે પણ કોઈ ઘટના ઘટશે એ અઘટિત હશે. તો આપણું જે પ્રયોગ છે એ ઘણા બધા પ્રયોગ થવા જોઈએ, અને એ જે પ્રયોગ છે સિસ્ટમેટિક થવા જોઈએ. સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન, સિસ્ટમેટિક પ્રયોગનો મિનિંગ એવો થાય મિત્રો કે આપણે જ્યારે પણ કોઈ પ્રયોગ કરીએ ત્યારે આજે ધારો કે પ્રયોગ કર્યો સવાર 10 વાગે, તો બીજા દિવસે બરાબર સવાર 10 વાગે પાછું રીડિંગ લેવાનું, ત્રીજા દિવસે સવાર 10 વાગે રીડિંગ લેવાનું. આવા વારંવારના જે રીડિંગ્સ લીધા પછી આપણે કોઈ કન્ક્લુઝન પર જઈશું. તમે જ્યારે રીડિંગ લો છો મિત્રો ત્યારે, તમે જ્યારે કોઈ પ્રયોગ કરો છો ત્યારે એનું સ્થાન, એ જગ્યા પરનું તાપમાન, એ જગ્યા પરનું હવાનું દબાણ પણ અગત્યનું છે. તમે જ્યારે કોઈ પ્રયોગ કરો છો ત્યારે ખાસ કરીને યાદ રાખો, જો એ ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ કોઈ પ્રયોગ હોય તો તમે એ પ્રયોગની અંદર જે વોલ્ટેજ આપો છો, જે કરંટ આપો છો, એ કરંટ અથવા વોલ્ટેજ પણ ફિક્સ હોવા જોઈએ. એ પ્રયોગની અંદર જો વોલ્ટેજ અથવા કરંટનું લેવલ કન્ટિન્યુઅસ બદલાતું હશે તો તમારો જે પ્રયોગ થશે એ પ્રયોગની અંદર જે જવાબ આવશે એ જવાબ ખોટો આવશે. એટલા માટે એવું કહી શકાય મિત્રો કે આપણે વોલ્ટેજની અંદર કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ યુઝ કરીએ, કરંટવાળો કોઈ પ્રેક્ટિકલ હોય તો કોન્સ્ટન્ટ કરંટ સોર્સ યુઝ કરીએ. આપણે લોકો સાંભળ્યું હશે કે કોમ્પ્યુટરની અંદર એક શબ્દ આવે છે SMP, સ્વિચ મોડ પાવર સપ્લાય. તો એવી સ્ટાન્ડર્ડ સપ્લાય આપણે યુઝ કરીએ જેને કરીને આપણો જે પ્રયોગ છે એ પ્રયોગથી જે પણ તારણ નીકળશે એ તારણ સાચું હશે, અને એ તારણની અનુસાર આપણે જે પણ જવાબ પ્રસ્થાપિત કરીશું એ જવાબ આપણો સાચો હશે. એટલે એવું કહી શકાય મિત્રો કે આપણો જે પ્રેક્ટિકલ છે કંટ્રોલ્ડ હોવો જોઈએ, એક્સપેરિમેન્ટ છે નિયંત્રિત હોવો જોઈએ. એની સાથે સાથે તમે જે પણ પ્રયોગ કર્યો એ પ્રયોગ પછી તમારે એ પ્રયોગનું જે તારણ છે, જે પણ રિઝલ્ટ છે, એને તમારે કોઈકની સાથે સરખાવવાનું છે. એટલે કે તમારું જે પણ જવાબ છે એને કોઈક માણસોએ પહેલાં જો પ્રોડ્યુસ કર્યું હોય, કોઈ માણસે પહેલાંથી જો પ્રસ્થાપિત કર્યું હોય તો એની સાથે તમારે એને સરખાવી અને એનું નિષ્કર્ષ બહાર આપવાનું છે. તમારો જે પ્રયોગ છે એને તમારે મેથેમેટિકલ મોડલ સાથે, મેથેમેટિકલ મોડલ એટલે કે ગાણિતિક તમારી પાસે જે એક મોડલ હશે એની સાથે તમારે સરખાવવું જોઈએ કે મારો જે જવાબ છે એ કોઈ સ્ટાન્ડર્ડ જવાબ સાથે કેવી રીતે મેચ કરી શકાય. એના ઘણા બધા સોફ્ટવેર્સ આવે છે મિત્રો અત્યારે. એ સોફ્ટવેરમાં નાખ્યા પછી તમારો જવાબ, તમારો જે ડેટા છે સોફ્ટવેરમાં ફિટ કરો. સોફ્ટવેર તમને શું જવાબ આપે છે, સોફ્ટવેરમાં તમે તમારા પેરામીટર સેટ કરો અને તમારો જે જવાબ શું આવે છે એ જવાબ સાથે અને તમારો જે રિયલ જવાબ છે. એવું કહી શકાય મિત્ર કે આ ભૌતિક વિજ્ઞાન છે એ ભૌતિક વિજ્ઞાનની મુખ્ય 2 શાખાઓ છે. એક શાખા એવી છે જેમાં આપણે થિયરી બેઝ કામ કરીશું, સિર્ફ એમાં થિયરીઓ હશે અને થિયરીની અનુસંધાનમાં આપણે કામ કરીશું. એ જે વર્ક છે એને થિયોરિટિકલ રિસર્ચ પણ કહે છે. અને બીજું વર્ક છે જેને આપણે પ્રેક્ટિકલ રિસર્ચ કહીશું. પ્રેક્ટિકલી કામ કરીશું અને પ્રેક્ટિકલથી જે પણ જવાબ આવશે એ જવાબ અને થિયોરિટિકલથી જે જવાબ આવ્યા છે એ જવાબમાં શું નજીકતા છે, જે એ શું કહેવા માંગે છે એ આપણે જોઈશું. ઘણી બધી વખત મિત્રો એવું થાય કે આપણો પ્રયોગ કર્યા પછી આપણે એવું કહીએ છીએ કે મારો જવાબ સાચો. એવું નથી હોતું મિત્રો. એ જવાબ સાચો ત્યારે જ કહી શકાય કે જો આપણા જવાબને
કોઈએ પહેલાંથી એને કોઈ સાથે સરખાવી હોય. ઘણા બધા ડેટા ઇન્ટરનેશનલ માર્કેટમાં અવેલેબલ હોય છે મિત્રો. એ ઇન્ટરનેશનલ માર્કેટના ડેટા સાથે તમે તમારા જવાબને સરખાવો અને પછી તમારા ઓબ્ઝર્વેશનને તમે સાચું ઠેરવી શકો છો. એવું કીધું હતું મિત્રો કે ભૌતિક વિજ્ઞાનનું અથવા તો કોઈપણ વિજ્ઞાનનું કોઈપણ જે નિષ્કર્ષ છે એ અંતિમ નથી હોતું. અને આ જે વિજ્ઞાન છે એક ડાયનામિક છે, એટલે કે એ ચલિત છે. એ વિજ્ઞાનની અંદર હંમેશા શોધખોળ ચાલુ જ હશે. શોધખોળ ચાલુ હશે તો જે પણ જવાબ આવે છે એ જવાબ તમારો છેલ્લો જવાબ નહીં હોય. તમારે ત્યાં સુધી એમાં કામ કરવું પડશે કે જ્યાં સુધી તમે બધા જ વૈજ્ઞાનિકો છે અથવા તો વિજ્ઞાનની જે સોસાયટી છે એ જવાબને સ્વીકારશે નહીં. આપણો જવાબ ત્યારે જ સાચો કે એ જવાબ દરેક માણસ સ્વીકારી શકે. તો ત્યાં સુધી મારે કામ કરવું પડશે. એની સાથે સાથે મિત્રો કે આપણે આગળના ચેપ્ટરમાં એવી વાત કરી હતી કે તમે જ્યારે કોઈ પણ વિજ્ઞાનની વાત કરો છો ત્યારે તમે જ્યારે પ્રયોગ કરો છો ત્યારે એ પ્રયોગની અંદર ઘણા બધા માપન થતા હોય છે. હવે તમે જ્યારે કોઈ માપન કરો છો, કોઈ પણ મેઝરમેન્ટ લો છો, તમે ક્યારેક કોઈ પણ પ્રેક્ટિકલ કરો છો, કોઈ પણ પ્રયોગ કરો છો, ત્યારે પ્રયોગની અંદર ઘણા બધા મેઝરમેન્ટ આવે છે. ઘણા બધા મેઝરમેન્ટ પછી તમારો જવાબ કંઈક નીકળતો હોય છે. તો એ મેઝરમેન્ટ તમે જે કરો છો, તમે જે માપન કરો છો, એ માપન તમે કેવી રીતે કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે માપન કરવા માટેના ઘણા બધા સાધનો આવતા હોય છે. એ સાધનથી તમે માપન કર્યું, માપન કર્યા પછી જે પણ જવાબ આવે છે એ જવાબને તમે કોઈક એકમથી તમે એને દર્શાવો. આપણે એમ કહીએ કે 5, આપણે એમ કહીએ કે 25, યા તો એમ કે 37, પણ એના પછીનો યુનિટ શું, એનો એકમ શું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ દર્શાવવો બહુ જરૂરી છે, એકમ દર્શાવવો બહુ જરૂરી છે. ઘણી બધી વખત મિત્રો એવું થાય કે આપણો જવાબ છે એ જવાબ આપણા એક એકમ પદ્ધતિમાં હોય, પછી કોઈ માણસે કોઈ પ્રેક્ટિકલ કર્યો છે, પ્રયોગ કર્યો છે, એનો જવાબ કોઈ બીજી એકમ પદ્ધતિમાં છે. તો આપણો જવાબ અને એમનો જવાબ અલગ અલગ એકમ પદ્ધતિમાં છે. તો આપણે ઘણી બધી વખત એવું લાગે કે મારા જવાબ અલગ અલગ છે. ના, પણ એવું નથી હોતું મિત્રો. આપણો જવાબ અને એનો જવાબ ભાઈ અલગ અલગ એકમ પદ્ધતિમાં છે. તમે પહેલાં ટ્રાય કરો કે બંને એક જ એકમ પદ્ધતિમાં આવે અને પછી જોવાનું ટ્રાય કરો કે કેટલો ડિફરન્સ છે. એ જે ડિફરન્સ છે એ ઘણી બધી વખત આપણે એને ત્રુટિ તરીકે દર્શાવીશું કે મારા જવાબમાં અને કોઈ આપેલા જવાબમાં આટલો તફાવત છે. જરૂરી નથી કે મારો જવાબ અને જે સ્ટાન્ડર્ડ જવાબ છે બે સરખા જ હોય. તમે જ્યારે મિત્રો પ્રેક્ટિકલી કામ કરશો ત્યારે, તમે જ્યારે પ્રાયોગિક રીતે કામ કરશો ત્યારે તમારો જવાબ જે આવે છે એ જવાબ હંમેશા જરૂરી નથી કે એ પરફેક્ટલી મેચ થાય. પરફેક્ટલી મેચ થાય આઈડિયલ કન્ડિશન કહેવાય. જરૂરી નથી કે આઈડિયલ કન્ડિશન આપણી પાસે હોય. આપણે જે વાતાવરણમાં કામ કરીએ છીએ એ વાતાવરણ અને એમણે જે કામ કર્યું હતું એ વાતાવરણમાં તફાવત હોઈ શકે છે. આજે ઘણા બધા વૈજ્ઞાનિકો દેશ અને પરદેશમાં કામ કરે છે મિત્રો. એ દેશનું તાપમાન, એ દેશનું વાતાવરણ, એ દેશના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, સારા સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમુક લેબોરેટરીમાં હોય મિત્રો, અને આપણી પાસે જે સાધન છે એ ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચે કોઈ તફાવત હશે તો પણ આપણો જવાબ ડિફર થશે. તો સૌથી મોટી વસ્તુ એવું છે મિત્ર કે તમે જ્યારે માપન કરો છો ત્યારે એ માપન માટેનું જે સાધન છે એ સાધન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ સાધનની સાથે સાથે તમે જે એકમ પદ્ધતિમાં કામ કરો છો એ એકમ પદ્ધતિ પણ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે તમે નક્કી કરો મિત્રો કે તમે જ્યારે કામ કરો છો ત્યારે તમે કઈ એકમ પદ્ધતિ સ્વીકારશો. એક એકમ પદ્ધતિ તમે કામ સ્ટાર્ટ કર્યું તો છેલ્લે સુધી તમારી એકમ પદ્ધતિ એ જ રહેવી જોઈએ. ધારો કે હું કામ કરું છું CGS એકમ પદ્ધતિમાં, બરાબર છે, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. તો મારો છેલ્લે સુધીનો જે જવાબ છે એ આ CGS એકમ પદ્ધતિમાં જ હોવો જોઈએ. ધારો કે હું કામ કરું છું MKS પદ્ધતિમાં, એટલે કે આપણો જે માસ છે એ MKSમાં જ હોવું જોઈએ, બરાબર છે. તો ધારો કે સેન્ટીમીટર છે તો એ મીટર હોવું જોઈએ, બરાબર છે. ત્યાં ગ્રામ છે તો એ કિલોગ્રામ હોવું જોઈએ, સેકન્ડ તો છે જ. એવું છે FPS, ફૂટ, બરાબર છે, પાઉન્ડ અને સેકન્ડ. પણ મિત્રો અત્યારની જે એકમ પદ્ધતિ છે એ SI એકમ પદ્ધતિ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પદ્ધતિ, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ બી કે છે. તો એ એકમ પદ્ધતિ આખા વિશ્વએ ગ્રાહ્ય કરી છે. તો આપણે એવા યુનિટમાં કામ કરવું એ પણ હિતાવહ છે. બીજો ફાયદો એવો છે મિત્રો કે જ્યારે આપણે SI એકમમાં કામ કરીશું, એક SI એકમ પદ્ધતિમાં કામ કરીશું ત્યારે આપણો જે જવાબ આવે છે, જે એકમ પદ્ધતિ SIમાં ગ્રાહ્ય થઈ છે એ દશાંક એકમ પદ્ધતિ છે. હવે દશાંક એકમ પદ્ધતિમાં જ્યારે કામ કરીએ છીએ ત્યારે મિત્રો આપણે એ એકમમાંથી બીજા એકમમાં જવું અથવા તેનું રૂપાંતરણ કરવું હોય તો ઇઝી બને છે. તો આવા એકમ પદ્ધતિ, એક એકમ પદ્ધતિમાંથી એના બીજા એકમમાં જવું હોય તો ઇઝીલી થઈ શકતું હોય તો આપણે એવો જ એકમ પદ્ધતિ સ્વીકારવી જોઈએ. હવે મિત્રો આજે હું હમણાં બોલ્યો દશાંક એકમ પદ્ધતિ, તમને કદાચ ખ્યાલ હશે મિત્રો આજે આપણો જે કોમ્પ્યુટરનો જમાનો છે એમાં તમને ખબર હશે કે આપણી જે આ એકમ પદ્ધતિ છે અથવા તો આ જે દશાંક બોલ્યો એમાં ઘણી બધા બીજા શબ્દ બી આવે છે. આપણે જેને બાઇનરી કહીએ છીએ, જેને ઓક્ટલ કહીએ છીએ, જેને ડેસિમલ એટલે દશાંક કહીએ છીએ, હેક્સાડેસિમલ કહીએ છીએ. તો આ બધી પદ્ધતિનો વિશે બી આપણે થોડો આઈડિયા હોવો જોઈએ. બાઇનરી એટલે શું, જેમાં 0 અને 1 આવતું હોય. ઓક્ટલ એટલે જેમાં 0 થી 7 સુધી આવતું હોય. ડેસિમલ એટલે 0 જેમાં 0 થી 9 સુધી આવતું હોય. હેક્સાડેસિમલ એટલે જેમાં 0 થી F સુધી આવતું હોય. BCD છે. તો આ બધી વસ્તુ વૈજ્ઞાનના વિદ્યાર્થી બનીને આપણે જાણકારી હોવી જરૂરી છે. તો એકમ પદ્ધતિ અને એની સાથે સંકળાયેલા માપન. તો માપન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે માપનની સાથે સાથે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે ઇન્સ્ટ્રુમેન્ટ.
હું વારંવાર કહું છું મિત્રો કે આપણું જે માપન છે એ ચોક્કસ માપન ત્યારે જ થશે કે જો એ આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે સાધન છે એને આપણે બરાબર ઓપરેટ કરીશું. એમાં જો કોઈ ત્રુટિ રહી ગઈ માપન વખતે તો આપણું જે માપન થશે અને જે જવાબ આવશે એમાં ત્રુટિ આવશે. બરાબર છે. એની સાથે સાથે મિત્રો આજે હું તમને અમુક ફોર્સિસની વાત કરીશ. આ જે નેચર છે, આ જે આપણું જે સૃષ્ટિ છે એમાં પ્રવર્તતા વિવિધ ફોર્સની વાત કરીશું, બળની વાત કરીશું મિત્રો. તો આમ જોવા જઈએ મિત્રો તો મુખ્ય જે બે બળો છે આ સૃષ્ટિમાં પ્રવર્તમાન, એ બે બળો છે. એક છે આપણું ગુરુત્વાકર્ષણ બળ અને આપણું બીજું છે એ છે આપણી પાસે કહી શકાય કે એને એમ કહે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. તો એક કહી શકાય ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ માટેનું એવું કહી શકાય કે ફોર્સ બિટવીન ટુ ઓબ્જેક્ટ્સ, બે ઓબ્જેક્ટ વચ્ચે લાગતું બળ. હવે આ જે ફોર્સ છે ગ્રેવિટેશનલ ફોર્સ એ લોંગ ડિસ્ટન્સ ફોર્સ છે. બરાબર છે. એફ માટે એવું કહી શકાય કે એફ ઇઝ પ્રપોઝનલ ટુ માસ 1 ઇન્ટુ માસ 2 ડિવાઇડ બાય આર સ્ક્વેર. આર ઇઝ ધી ડિસ્ટન્સ બિટવીન ટુ ઓબ્જેક્ટ્સ, બે ઓબ્જેક્ટ વચ્ચેનું અંતર. તો આ જે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ બહુ વીક ફોર્સ છે. એ વીક ફોર્સ છે એની સાથે લોંગ ડિસ્ટન્સ ફોર્સ છે. બરાબર છે. તો એફની વેલ્યુ જે પણ આવશે એ એફની વેલ્યુ કોની પર ડિપેન્ડ છે તો કે બે માસના ગુણાકાર અને ભાગમાં આપણે મૂકવાનું છે આરનો વર્ગ. તો એવું કહી શકાય કે આ જે બળ છે એ પ્રપોઝનલ છે, ડાયરેક્ટલી પ્રપોઝનલ છે બે માસના ગુણાકારથી અને એ ઇન્વર્સલી પ્રપોઝનલ છે આર સ્ક્વેરથી. એટલે એવું કહી શકાય મિત્રો કે આ જે બળ છે ગુરુત્વાકર્ષણ બળ છે એ ઇન્વર્સ સ્ક્વેર લો ફોલો કરે છે. ઇન્વર્સ સ્ક્વેર લો એટલે જેમાં છેદમાં આરનો વર્ગ આવે છે. મિત્રો આવા ઇન્વર્સ સ્ક્વેર લો ફોલો કરતા હોય એવા ઘણા બધા બળ છે. આ છે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર છે. બીજું બળ છે એ છે આપણું પાસે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે. હવે એવું કહી શકાય ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. બરાબર છે. એમાં એવું કહી શકાય કે આપણી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે. બે ચાર્જ પાર્ટિકલમાંથી એવું પણ બની શકે કે બંને ધન હોઈ શકે, બંને ઋણ પણ હોઈ શકે. એક ધન અને એક ઋણ, એક ઋણ અને એક ધન. મિનિંગ એવો થયો મિત્રો કે ચાર પોસિબિલિટી બની. જો બંને ધન હશે તો એવું કહી શકાય કે ધન વિદ્યુતભાર અને બીજો ધન વિદ્યુતભારની વચ્ચે એક બળ લાગે છે. એ બળ છે એ છે અપાકર્ષણ બળ. બરાબર સમજો મારો શબ્દ. એક ચાર્જ પાર્ટિકલ ઋણ છે, બીજો ચાર્જ પાર્ટિકલ પણ ઋણ છે. બે વચ્ચે જે બળ લાગશે એ પણ અપાકર્ષણ બળ. એક ચાર્જ પાર્ટિકલ ધન છે અને બીજો ચાર્જ પાર્ટિકલ ઋણ છે. એ બે વચ્ચે જે બળ લાગે છે એ છે આકર્ષણ બળ. ઋણ છે, ધન છે, આકર્ષણ બળ. એટલે જો બે સરખા ચાર્જ પાર્ટિકલ હશે તો એની વચ્ચે અપાકર્ષણ થશે અને જો બે અલગ અલગ હશે જેની સાઇન અલગ અલગ હશે, એક ધન અને બીજો ઋણ, તો એની વચ્ચે જે થશે એ છે આકર્ષણ બળ હશે. તો એવું કહી શકાય કે આમાં જે બળ ઉદ્ભવ્યું, આ જે બળ ઉદ્ભવ્યું, બે વિદ્યુત ભાર વચ્ચે જે બળ ઉદ્ભવ્યું, એ બળ કોની પર ડિપેન્ડ છે તો કે બંને વિદ્યુત ભારનું મેગ્નિટ્યુડ કેટલું છે એટલે એની કિંમત કેટલી છે. તો એવું કહી શકાય વિદ્યુત ભાર એટલે ચાર્જ. હું એમ કહું કે એક વિદ્યુત ભાર Q1 છે, કોઈ આ જગ્યા પર છે, બીજો વિદ્યુત ભાર Q2 છે જે આ જગ્યા પર છે. તો Q1 અને Q2 વચ્ચેનું અંતર જે છે એને આપણે R કહીશું. બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ, એ બળ ફાઇન્ડ કરવા માટે એક કુલમ્બ નામક એક વૈજ્ઞાનિક હતા જેને કામ કર્યું હતું. તો એમ કહી શકાય કે F ઇઝ અ ફોર્સ એક્ઝર્ટેડ બિટવીન ટુ ચાર્જ પાર્ટિકલ્સ. બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ જેને આપણે કહીશું F, એ કેટલું હશે તો કે બંને વિદ્યુતભારના ગુણાકાર જેટલું, એટલે કે Q1 ગુણ્યા Q2 જેટલું, ડિવાઈડ બાય બે વિદ્યુતભાર વચ્ચેના અંતરના વર્ગ જેટલું. એટલે એવું કહી શકાય કે F ઇઝ પ્રપોઝનલ ટુ ધી, F સમપ્રમાણમાં છે Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય આર સ્ક્વેર. એટલે એવું કહી શકાય જો પ્રપોઝનલ સાઇન મારે રિમૂવ કરવી હોય, ગુરુત્વાકર્ષણ બળમાં મેં આવું કીધું હતું F ઇઝ પ્રપોઝનલ ટુ M1 ઇન્ટુ M2 ડિવાઈડ બાય આર સ્ક્વેર. જો પ્રપોઝનલિટી સાઇન રિમૂવ કરવી હોય તો એવું કહી શકાય F ઇઝ ઇક્વલ ટુ G M1 ઇન્ટુ M2 ડિવાઈડ બાય આર સ્ક્વેર. અહીંયા પણ ડિવાઈડ બાય આર સ્ક્વેર છે. હમણાં હું ફરીથી બોલું છું કુલમ્બ્સ લો, કુલમ્બનો નિયમ, જેમાં એવું બોલ્યો હતો કે F ઇઝ પ્રપોઝનલ ટુ ધી Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય આર સ્ક્વેર. તો પ્રપોઝનલિટી સાઇન મને રિમૂવ કરવી હોય તો એવું કહી શકાય કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઈડ બાય આર સ્ક્વેર. હવે K એટલે 1/4πε0. Kની જગ્યા પર આપણે મૂકી શકીએ 1/4 ઇન્ટુ પાઈ ઇન્ટુ ε0. પરમિટિવિટી ઇન વેક્યુમ. ε0 ઇઝ નથિંગ બટ ધી પરમિટિવિટી ઇન વેક્યુમ, પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ પણ કહી શકાય, જેની કિંમત છે 8.854 ઇન્ટુ 10⁻12. હવે મિત્ર અહીંયા એક પ્રશ્ન થશે કે ε0નો યુનિટ શું હશે, એકમ શું હશે. દરેક જગ્યા પર બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક છે એનું મેગ્નિટ્યુડ એટલે કે માપ, એની કિંમત, અને બીજું છે એનો એકમ.
તો એનો એકમ શોધવા માટે આપણે એવું કહી શકીએ, હું તમને સીધો પણ એકમ આપી શકું, પણ ના, જરૂર નથી કે આપણી પાસે સીધો એકમ હોય જ. આપણે એકમ શોધી પણ શકીએ. કેટલું યાદ રાખીશું આપણે? એક રસ્તો છે. હું ફરીથી બોલું છું, F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 ઇન્ટુ Q2 ડિવાઇડ બાય આર સ્ક્વેર. મને યુનિટ જોયો છે ε0નો. ε0નું સામે જવા દઉં અને એફને હું નીચે લાવી દઉં તો વસ્તુ આવી બની. 4π ભૂલી જાઓ. ε0 ઇક્વલ ટુ Q1 ઇન્ટુ Q2 ડિવાઇડ બાય એફ ઇન્ટુ આર સ્ક્વેર. Q એટલે વિદ્યુત ભાર, જેને માપી શકાય કુલમ્બમાં. ઉપર Q1 છે, ફરીથી Q2 છે, એટલે કુલમ ઇન્ટુ કુલમ ઇઝ અ કુલમ સ્ક્વેર ડિવાઇડ બાય ડાબી બાજુથી નીચે છેદમાં આવી ગયું એફ, જેનો યુનિટ છે ન્યૂટન, ફોર્સ મેઝર્ડ ઇન ન્યૂટન. સો ન્યૂટન, ઉપર છે કુલમ સ્ક્વેર, નીચે ન્યૂટન, એની બાજુમાં હતું આર સ્ક્વેર. તો કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર ઇઝ ધ યુનિટ ઓફ ε0. કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર ઇઝ ધ યુનિટ ઓફ ε0. હવે એવું કહી શકાય કે ε0 આખી ક્વોન્ટિટી એવું કહી શકાય 8.854 ઇન્ટુ 10 પાવર -12 કુલમ સ્ક્વેર ડિવાઇડ બાય ન્યૂટન મીટર સ્ક્વેર. મિત્રો, એક્ઝામિનેશન, પરીક્ષા એવા સમય ઉપર બરાબર યાદ રાખજો કે આપણી પાસે જે હું બોલ્યું હમણાં શરૂઆતમાં એવું કીધું હતું તમને બધાને કે F ઇક્વલ ટુ કે Q1 Q2 બાય આર સ્ક્વેર, જ્યાં કે એટલે 1/4πε0, 4 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, ε0 કોન્સ્ટન્ટ. આપણે બધી વસ્તુની કિંમત અહીંયા મૂકી દઈએ ધારો કે, એટલે કે 1/4 ઇન્ટુ 3.14 પાઈની જગ્યા પર અને 8.854 10 પાવર -12 મૂકી દઈએ તો જે પણ જવાબ આવશે એ જવાબ આપણે યાદ રાખી લઈએ તો વારંવાર આ કેલ્ક્યુલેશન ના કરવું પડે. મિનિંગ એવો થયો કે કે બરાબર 1/4πε0 બધી વેલ્યુ પુટ કર્યા પછી તમે કરજો બેસીને, એ જવાબ આવશે 9 ઇન્ટુ 10 પાવર 9, 8.999 એવો જવાબ છે. એટલે આપણે 9 ગણી લઈશું એને. 9 ઇન્ટુ 10 પાવર 9 યુનિટ બધાને ખબર છે. યુનિટ તો ε0નો શું હતો? કુલમ અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. હવે કેનો યુનિટ બોલવાનો છે એટલે કહીશું ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. બરાબર છે? આ વેલ્યુ થઈ ગઈ કેની. જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણી પાસે જો એફ તમને શોધવાનું કે કોઈ તો ફોર્મ્યુલા આવો થઈ ગયો, એફ ઇક્વલ ટુ કે Q1 Q2 ડિવાઇડ બાય આર સ્ક્વેર. તમને એવું કહેવામાં આવે કે મારી પાસે બે વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારનો યુનિટ મેં તમને કીધો કુલમ, પણ મિત્રો યાદ રાખજો કે માપન પદ્ધતિમાં તમે જે એકમ યુઝ કરો છો એ એકમ બહુ એટલે બહુ અગત્યનો છે. એકમ અહીંયા કુલમ જે હું કહું છું એ પ્રેક્ટિકલી બહુ મોટો યુનિટ છે. ઘણી બધી વખત એવું પણ કે તમે જોશો મિત્રો આગળના વર્ષોમાં કે ધારો કે આપણે કેપેસિટન્સ શબ્દ બોલીએ, એબિલિટી ટુ સ્ટોર ધી ચાર્જ, એનર્જી સ્ટોર કરવાની ક્ષમતા. તો એ જે કેપેસિટર છે એનું જે કેપેસિટન્સ છે એનું યુનિટ છે ફેરાડ. બટ મિત્રો આ જે ફેરાડ યુનિટ છે એ બી બહુ મોટો યુનિટ છે. તો પ્રેક્ટિકલી જે યુનિટ પોસિબલ નથી, હા એનો યુનિટ છે ફેરાડ, પણ પ્રેક્ટિકલી શું યુનિટ પોસિબલ છે તો કેવું કહી શકાય? મિલી ફેરાડ, માઇક્રો ફેરાડ, નેનો ફેરાડ, પિકો ફેરાડ, આ બધા એના પ્રેક્ટિકલ યુનિટ છે. એવી રીતે અહીંયા જે હું કહું છું તમને કે આપણી પાસે જે કુલંબ છે, જે વિદ્યુત ભારનો યુનિટ છે, એ કુલમ પણ મોટો યુનિટ છે. એટલે કુલમ આપણે ના લખતા આપણે લખીશું મિલી કુલમ, યા તો માઇક્રો કુલંબ, યા તો નેનો કુલંબ. આ બધા એના પ્રેક્ટિકલ યુનિટ છે. મિલી કુલમ, મિલી એટલે 10⁻³ માઇક્રો એટલે 10⁻⁶, નેનો એટલે 10⁻⁹. એ પ્રમાણે તમે અપ જાઓ. હું ધારો કે બોલું છું અવરોધ, અવરોધ માપીશું આપણે ઓમ્સમાં, તો એના માટે આપણે એમ બોલીએ કે મિલી ઓમ્સ, તો બહુ ઓછો અવરોધ કહેવાય, બહુ ઓછી વેલ્યુ કહેવાય. તો એમાં શું પોસિબલ છે તો કે ઓમ્સ, કિલો ઓમ્સ, મેગા ઓમ્સ, ગીગા ઓમ્સ, એ બધું પોસિબલ છે. કિલો એટલે 10⁻³ મેગા એટલે 10⁻6 અને ગીગા એટલે 10⁹. તો આ પ્રમાણે કયા સમયે કેવો આપણે એકમ લેવો જોઈએ એ પણ અગત્યનું છે. વાત આવીએ ફરીથી આપણે કુલમ્સ લોમાં, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. બરાબર છે? તો એવું કહી શકાય મિત્રો કે આપણી પાસે જે ફોર્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે, એના માટે એવું કીધું કે F ઇક્વલ ટુ કે Q1 Q2 બાય આર સ્ક્વેર. ગ્રેવિટેશનલ ફોર્સ માટે તમને એવું કીધું કે F ઇક્વલ ટુ G M1 M2 બાય આર સ્ક્વેર. તો એ જે ફોર્સ છે, ગ્રેવિટેશનલ ફોર્સ છે, એ ડિપેન્ડ કરે છે 1/r² પર. અહીંયા હું જે બોલું છું કુલમ્સ લોથી એ ડિપેન્ડ કરે છે 1/r²થી. તો પહેલો પણ ઇન્વર્સ સ્ક્વેર લો છે, આ પણ ઇન્વર્સ સ્ક્વેર લો છે. મિત્રો ઘણા બધા ઇન્વર્સ સ્ક્વેર લોસ છે. તમારા નોલેજ માટે એક વાત બીજી શેર કરું કે ધારો કે તમારી પાસે કોઈ વાહક તાર છે. હવે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ વાહક તારની આજુબાજુમાં એક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. વિદ્યુત પ્રવાહ પાસ કરતાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. એ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું વાહક તારની આજુબાજુમાં
એ આપણે માપવું છે. ધારો કે હું વાહક તારથી કોઈક દૂર એક પોઈન્ટ ઉપર ઊભો છું. હું પોઈન્ટ પી પર છું અને અહીંયા વાહક તાર છે. તો પોઈન્ટ પી ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે એ મારે શોધવું છે. તો પોઈન્ટ પી ઉપર જે પણ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે એ ચુંબકીય ક્ષેત્રની માત્રા કોની પર ડિપેન્ડ કરે છે? તો કે આ બધા પેરામીટર પર ડિપેન્ડ કરે છે. આપેલા વાહક તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ વાહક તારની લંબાઈ, અને એની સાથે તમે જે માપન કરે છે એ વાહક તાર સાથે કેટલો ખૂણો બનાવે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રમાણે એનો એક નિયમ છે. હા, એની સાથે સાથે અંતર પણ ઇમ્પોર્ટન્ટ છે. વાહક તારથી ઓબ્ઝર્વરનું એટલે કે જે માપન કરે છે એનું અંતર કેટલું છે. ધારો કે આપેલા વાહક તારમાંથી જે કરંટ પસાર થાય છે, જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ I જેટલો છે. એની સાથે સાથે હું આખા વાહક તારને ના લેતા હું એક નાનો એલિમેન્ટ લઉં, એક નાનો સેક્શન લઉં. આખા વાહક તારનો નાનો એલિમેન્ટ છે, આપણે ડીએલ કહીએ. એલના બદલે ડીએલ કહીએ. હવે મને ખબર છે I એટલે વિદ્યુત પ્રવાહ કેટલો છે, મને લેન્થ ખબર છે, મને એ પણ ખબર છે મિત્રો કે હું આપેલા વાહક તારથી કેટલે દૂર છું. તો ધારો કે વાહક તારથી પોઈન્ટ પી જે હું માપન કરું છું એનું અંતર R જેટલું છે. તો નિયમ આવો બન્યો કે F ઇક્વલ ટુ ફોર્સ ઇક્વલ ટુ એ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું એ ક્ષેત્ર ઉદ્ભવ્યું, સોરી, એને આપણે બી કહીશું. ચુંબકીય ક્ષેત્ર બી બરાબર I ક્રોસ L ડિવાઈડ બાય R સ્ક્વેર. I ક્રોસ L, તો તમને ખબર હશે કે આપણે આવું એક સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટીમાં કહી શકાય કે A ડોટ બી હોય અને બીજું આવે A ક્રોસ બી. A ડોટ બી હોય તો એવું કહી શકાય એ બી કોસ થીટા, અને A ક્રોસ બી હોય તો એવું કહી શકાય કે એ બી સાઇન થીટા. હવે અહીંયા મેં ક્રોસની સાઇન યુઝ કરી. એનો મિનિંગ એવો થયો કે આમાં જે કમ્પોનન્ટ આવશે એ આવશે I L સાઇન થીટા ડિવાઈડ બાય R સ્ક્વેર. મિનિંગ એવો થયો મિત્ર, જો કન્ક્લુઝન આપીએ આપણે તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્રની વાત કરી એ ચુંબકીય ક્ષેત્ર બી પણ ડિપેન્ડ કરે છે 1/R સ્ક્વેર પર. તો એવું કહી શકાય મિત્રો કે આ ત્રણે ત્રણ ક્વોન્ટિટી, ભલે પહેલાં બે ફોર્સ હતા, આ ક્ષેત્ર છે, આ ત્રણે ત્રણ ક્વોન્ટિટીમાં આપણું જે ડિપેન્ડન્સ છે, આપણું જે આધાર છે એ છે 1/R સ્ક્વેર પર. તો એવું કહી શકાય કે આ ત્રણે ત્રણ ઇન્વર્સ સ્ક્વેર લોસ છે. તો ઇન્વર્સ સ્ક્વેર લોસની વાત કરીએ આપણે જોડે જોડે. બીજા બે ફોર્સની વાત કરીએ મિત્રો, પ્રવર્તમાન બીજા બે ફોર્સિસની વાત કરીએ તો એક ફોર્સ આપણી પાસે ગ્રેવિટેશનલ ફોર્સ જે બહુ વીક ફોર્સ છે. પછી વાત કરીએ મેં તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એટલે કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ. મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ભારની બે પોસિબિલિટીઝ છે. એક છે એ પ્લસ હોઈ શકે યા તો એ માઇનસ હોઈ શકે. પ્લસ વિદ્યુત ભારની પણ કંઈક કેરેક્ટરિસ્ટિક છે કે જ્યારે પ્લસ વિદ્યુત ભાર હશે ત્યારે કેવું બિહેવ કરશે, તો કે એનામાંથી અમુક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહાર નીકળશે અને જશે ઇન્ફાઇનાઇટ સુધી. અને જો એ પ્લસ વિદ્યુત ભાર હશે તો એમાંથી લાઇન્સ બહાર નીકળી અને ઇન્ફાઇનાઇટ પર ગઈ, અને જો નેગેટિવ વિદ્યુત ભાર હશે તો ઇન્ફાઇનાઇટ પરથી ચાર્જ પાર્ટિકલ સુધી ફિલ્ડ લાઇન્સ અંદર આવશે. તો આ પ્રમાણેની પ્રોપર્ટીઝ આપણે આગળના સમયમાં પણ જોઈશું. બીજા બે ફોર્સીસની વાત કરીએ. એક છે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ એટલે કે પ્રબળ ન્યુક્લિયર ફોર્સ, ન્યુક્લિયર બળ, અને બીજું છે એ છે વીક ન્યુક્લિયર બળ એટલે કે નિર્બળ ન્યુક્લિયર બળ. આ જે ન્યુક્લિયર બળ છે, ન્યુક્લિયર ફોર્સ છે, ન્યુક્લિયર ફોર્સ એટલે એટમ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ જે બળ છે એ બળ બહુ ખૂબ શોર્ટ અંતરના હોય છે. એને શોર્ટ ડિસ્ટન્સ ફોર્સિસ કહેવામાં આવે છે. કેમ? તો કે જે અંતર છે એ અંતર પિકોમીટર્સમાં હોય. તો બહુ ઓછા અંતર, નેનોમીટર્સ તો પોસિબલ જ નહીં. 10⁻12 થી અપ 10⁻13, 10⁻14 મીટર્સમાં હોય. તો આવા જે અંતરવાળા જે બળ છે એને શોર્ટ ડિસ્ટન્સ ફોર્સિસ કહેવાય. જેમાં ડિસ્ટન્સ વધારે હશે તો આ બળ અસ્તિત્વ નહીં ધરાવે. મિત્ર, એક ડેટા હું આપું છું, બરાબર યાદ રાખજો કે તમારી પાસે જે ફોર્સ છે એમાં ગ્રેવિટેશનલ ફોર્સની વેલ્યુ જો 1 હોય તો એની સામે વીક ન્યુક્લિયર ફોર્સની કિંમત 10⁻25 હશે. એની પછી ઇલેક્ટ્રિક ફોર્સની મેં વાત કરી હતી એ હશે 10⁻36. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સની કિંમત હશે 10⁻38. એવું કહી શકાય કે સ્ટ્રોંગેસ્ટ ફોર્સ ઇઝ અ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. એનાથી ઓછું છે એ છે ઇલેક્ટ્રિક ફોર્સ 2 ઘાત જેટલું. 10⁻36 ઇલેક્ટ્રિક હોય તો ન્યુક્લિયર છે 10⁻38, અને વીક ન્યુક્લિયર ફોર્સ છે એ છે 10⁻25 જેટલું. તો આ પ્રમાણે આપણે ચારે ચાર ફોર્સની વાત કરી. એની સાથે સાથે મિત્રો હું તમને એક કહીશ ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે, સંરક્ષણના નિયમો બહુ બધા છે. જે જગ્યા પર ઉર્જાનું
તમારું ઉર્જાનું સંરક્ષણ થતું હોય, એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે ઉર્જા એનર્જી જે પણ છે એ એનર્જી ક્યારે પણ તમે એક જ વખતમાં ક્યારે તમે ડિસ્ટ્રોય નથી કરી શકતા, અથવા તમે એને સાવ નવી ઉર્જા ઉત્પન્ન નથી કરી શકતા. જે પણ થાય છે એ ઉર્જાનું રૂપાંતરણ થાય છે. એક ઉર્જામાંથી તમે બીજી ઉર્જામાં રૂપાંતર થાવ છો. ઉર્જા બહુ બધી રીતે હોઈ શકે. એનર્જી, હું જે એનર્જી કહું છું એ એનર્જી ઓપ્ટિકલ હોઈ શકે છે. એનર્જી એટલે કે લાઇટ દ્વારા ઉદ્ભવતી ઉર્જા. એનર્જીને આપણે ઇલેક્ટ્રિકલ ફોર્મમાં બી જોઈ શકીએ છીએ, ઓપ્ટિકલ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, બરાબર છે. એનર્જી એ જે ઉર્જા છે એ ઉર્જાને તમે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો, પણ તમે એને ક્યારેય પણ એનો નાશ નથી કરી શકતા. આ જે વસ્તુ છે એને આપણે કહીશું લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. હવે તમને એક વખત કદાચ જો તમે આગળના એપિસોડ જોશો તો મેં એક શબ્દ યુઝ કર્યો હતો ટ્રાન્સડ્યુસર. એનર્જીનું રૂપાંતરણ શક્ય છે, પણ રૂપાંતરણ કરશે કોણ? રૂપાંતરણ કરવા માટે આપણી પાસે અમુક સાધનો હોવા જોઈએ. રૂપાંતરણ કરવું, જ્યારે પણ રૂપાંતરણ થશે ઉર્જાનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં, ત્યારે યાદ રાખો કે ઉર્જાનો વ્યય થશે. અને ઉર્જાનો વ્યય, એ જે ઉર્જાનો વ્યય થશે એ ઉર્જાના વ્યયને આપણે ઓછો કરી શકીએ છીએ, મિનિમાઇઝ કરી શકીએ છીએ, પણ ક્યારે બી ઝીરો નહીં કરી શકતા. એક સાધન મેં એક સાધનનું નામ આપ્યું હતું કે જે પણ સાધન એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કરે છે એ સાધન આપણે નામ આપ્યું હતું ટ્રાન્સડ્યુસર. આપણે એમ કહીએ કે ધારો કે મારા ઘરમાં પંખો છે, તો પંખો શું કરે છે તો કે એક ઉર્જાને બીજી ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ઇલેક્ટ્રિકલ એનર્જીનું મેકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરે છે. હવા આવે છે આપણે, એ એક અલગ એનર્જી છે, એ રોટેશન છે. નંબર 2, મેં આ વસ્તુ તમને સમજાવી હતી ક્યારેક. એક આપણે ટ્યુબલાઇટ લઈએ અથવા એક બલ્બ લઈએ, તો આ જે બલ્બ છે, આ જે ટ્યુબલાઇટ છે, એ ટ્યુબલાઇટમાં શું થાય છે? તમે જે આપો છો એનર્જી ઇલેક્ટ્રિકલ ફોર્મમાં, એ ઇલેક્ટ્રિકલ ફોર્મની એનર્જી તમારી કન્વર્ટ થાય છે કેમાં? તો કે લાઇટના ફોર્મમાં. ઇલેક્ટ્રિકલ ટુ ઓપ્ટિકલ કન્વર્ઝન થયું. તો આપણે એવું કહી શકીએ કે જે પણ સાધન એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કરે છે, ત્યારે જે પણ સાધન છે એ સાધન આપણે નામ આપીશું ટ્રાન્સડ્યુસર. તો ટ્યુબલાઇટ મારું ટ્રાન્સડ્યુસર છે, પંખો મારું ટ્રાન્સડ્યુસર છે. તો આ પ્રમાણે મારી ઉર્જાનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝન થાય છે. મિત્રો યાદ રાખજો બરાબર રીતે કે આપણે એક ત્રીજો શબ્દ લઈએ, સોલાર સેલ. સોલાર એનર્જી આપણે બહુ બધી વખત સાંભળ્યું હશે. તો સોલાર એનર્જીમાં શું થાય છે? આપણે એની ઉપર લાઇટ નાખીએ છીએ. કોઈ પૂછે લાઇટ એટલે શું? જે પણ બેઝિક ડેફિનેશન છે બહુ યાદ રાખવી ટફ છે, અથવા તો એને આપણે યાદ રાખતા પણ નથી. કોઈ પૂછે ટેમ્પરેચર એટલે શું? તો લાઇટ એટલે શું? તો કે બંચ ઓફ ફોટો પાર્ટિકલ્સ. ઘણા બધા ફોટો પાર્ટિકલ્સ ભેગા થાય ત્યારે આપણે લાઇટ કહીએ છીએ. તો આપણે લાઇટ ઇમ્પાર્ટ કરી, લાઇટ ફેંકી સોલાર સેલ ઉપર. લાઇટ નાખ્યા પછી એનું કન્વર્ઝન થશે ઇલેક્ટ્રિકલ ફોર્મમાં. યાદ રાખજો મિત્ર કે આ જે સમય છે એ સમય છે રિન્યુએબલ એનર્જીનો, જેમાં આપણે બને એટલી મેક્સિમમ એનર્જી યુઝ કરવાની છે રિન્યુએબલ ફોર્મમાં. રિન્યુએબલ એનર્જી માટે એવું કહી શકાય કે સોલાર સેલ છે, વિન્ડ એનર્જી છે, જીઓથર્મલ એનર્જી છે, પૃથ્વીના પાતળમાંથી જે ઉર્જા મળે છે એ છે. પછી આપણે એવું કહી શકીએ હાઇડ્રો એનર્જી છે. ઘણી બધી જગ્યાએ મોટા બંધ હોય, એ બંધનું જે પાણી વહેતું કોઈ જગ્યા પર કરવામાં આવે અને નીચે ટર્બાઇન મૂકી દઈએ અને ટર્બાઇન ફરે અને એની ઇલેક્ટ્રિસિટી ફોર્મ થાય. જે સારી જગ્યા પર સારો પવન ફૂંકાતો હોય એ જગ્યા પર આપણે વિન્ડ એનર્જી, જેને આપણે ગુજરાતીમાં પવનચક્કી કહીએ છીએ, દરિયાઈ વિસ્તારોમાં આપણે આવા પવનચક્કીના સેટઅપ કરતા હોઈએ છીએ. તો આ પ્રમાણે આપણે શું કરીએ છીએ તો કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. તો આ જે થયું ત્યારે એક વસ્તુ બરાબર રીતે આપણે યાદ રાખવાની છે કે ઉર્જાનું ક્યારેય વિનાશ નથી થતો. એ ઉર્જા ક્યારે આપણે એને નાશ નથી કરી શકતા. ઉર્જાનું ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરીએ છીએ. નંબર 2 છે એ છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. રેખીય મોમેન્ટમ. મોમેન્ટમ શબ્દ માટે આપણે એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ પદાર્થ પાસે માસ હોય એમ, અને જો એની પાસે વેલોસિટી હોય, વેગ હોય, તો માસ અને વેલોસિટીના ગુણાકારને મોમેન્ટમ કહીશું. બે રીતે આ મોમેન્ટમ સમજાવી શકાય કે મોમેન્ટમ રેખીય પણ હોઈ શકે અને મોમેન્ટમ કોણીય પણ હોઈ શકે છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી વાત કરીએ. ધારો કે આપણે સાયકલથી જઈએ છીએ, આપણી સ્પીડ 10 જેટલી છે, 10 કિલોમીટર પર અવર, અને મારી બરાબર બાજુમાંથી એક લોડેડ એક ભરેલો ટ્રક નીકળે છે, એની પણ સ્પીડ 10 કિલોમીટર પર અવર છે. હું જ્યારે જઉં છું ત્યારે મારી જે મોમેન્ટમ છે, એટલે માસ ઇન્ટુ વેલોસિટી જે છે, એ વેલોસિટી મોમેન્ટમ કંઈક હશે. અને જ્યારે મારી બાજુમાંથી ટ્રક જાય છે જેની સ્પીડ 10 જેટલી જ છે, પણ એની પણ મોમેન્ટમ અલગ હશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું મિત્ર કે મારી સાયકલ કોઈ સાથે અથડાશે અને જો ટ્રક કોઈ સાથે અથડાશે, તો એ બે કેસમાં ડેમેજ કેમાં વધારે હશે?
ડેમેજ વધારે હશે ટ્રકવાળામાં, કારણ કે મોમેન્ટમ વધારે છે ત્યાં. તો આ પ્રમાણે મોમેન્ટમ અસર કરે છે. નંબર 2, આ થયું રેખીય મોમેન્ટમ, લિનિયર મોમેન્ટમ. નંબર 2 છે કે તમે જ્યારે કોઈ આપણે પેલું મેળામાં જઈએ અને પેલું જે ગોળ ગોળ ફરીને શું કહો તમે ચકેડું, ચકડોળ, એમાં તમે બેસો છો ત્યારે તમારું જે મોમેન્ટમ છે કોણીય મોમેન્ટમ છે. તો અહીંયા બે મોમેન્ટમના કન્ઝર્વેશનની વાત છે. પહેલું જે છે લિનિયર લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. એના માટે એવું કહી શકાય, ઇફ નો એક્સટર્નલ ફોર્સ ઇઝ એપ્લાઇડ, જો બહારથી કોઈ પણ ફોર્સ એપ્લાય ના કરવામાં આવે આપેલા પદાર્થને, જ્યાં સુધી બહારથી કોઈ પણ ફોર્સ એપ્લાય ના કરવામાં આવે ત્યાં સુધી એ સિસ્ટમ એનું જે લિનિયર મોમેન્ટમ છે, રેખીય મોમેન્ટમ છે, એઝ ઇટ ઇઝ રહેશે. કન્ડિશન એક જ છે કે લિનિયર મોમેન્ટમ કોન્સ્ટન્ટ રહેશે જો બળ આપવામાં નહીં આવે તો. પણ મિત્રો, કોન્સ્ટન્ટ ત્યારે જ રહી શકે કે જ્યારે આપણે ઘર્ષણની અવગણના કરીએ. લિનિયર મોમેન્ટમ એટલે કે રેખીય મોમેન્ટમ તમારું એવું ને એવું રહેશે જો બાહ્ય બળ નહીં આપો તો. પણ કન્ડિશન એક જ છે કે તમે જે સિસ્ટમની વાત કરો છો એ સિસ્ટમની અંદર ઘર્ષણ બળ શૂન્ય હોવું જોઈએ. અને મિનિંગ એવો થયો કે આ પ્રેક્ટિકલી ટ્રુ નથી. પ્રેક્ટિકલી શું ટ્રુ છે તો કે ઘર્ષણ બળ શૂન્ય નથી, ઘર્ષણ બળ કંઈક તો હશે જ. મિનિંગ એવો થયો કે તમે જો બાહ્ય બળ નહીં આપો તો આપેલો પદાર્થનું માસ ફિક્સ છે, વેલોસિટી ધીરે 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 ઘટશે. એટલે તમારું જે લિનિયર મોમેન્ટમ છે, તમે જેને પી કહો છો, એ ધીરે ધીરે ઘટશે. બાહ્ય બળની ગેરહાજરીમાં આ નિયમ સાચો, પણ જો ઘર્ષણ બળ શૂન્ય હોય તો. અને બીજો શબ્દ છે એંગ્યુલર મોમેન્ટમ. જે હું બળની વાત નહીં કરું, ફોર્સ નહીં કહું, પણ ટોર્ક કહીશ. જો આપેલા પદાર્થને, આપેલી સિસ્ટમને, પદાર્થ એક પણ હોઈ શકે છે, સિસ્ટમ એટલે એક કરતાં વધારે પણ હોઈ શકે છે, આપેલી સિસ્ટમને જ્યાં સુધી બાહ્ય ટોર્ક નહીં આપું ત્યાં સુધી બાહ્ય ટોર્કની ગેરહાજરીમાં આપેલો પદાર્થ એની એંગ્યુલર મોમેન્ટમ કોન્સ્ટન્ટ રાખશે, કોન્સ્ટન્ટ રહેશે. આ કે છે એ કે છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ. પણ આ વસ્તુ પણ સાચી ક્યારે બને કે જ્યારે કોઈ પદાર્થ પોતાની ધરીની આસપાસ ફરે છે ત્યારે એક તો એને અવરોધ લાગે છે આ ધરી પાસે, શાફ્ટ પાસે, અને બીજું જો એ ગોળ ગોળ ફરે છે તો વાતાવરણમાં રહેલો પવન ફૂંકાતો હોય કે એની જે ઇમ્પેક્ટ છે એની પર બી આવશે. તો આ પ્રમાણે એંગ્યુલર મોમેન્ટમને પણ કોન્સ્ટન્ટ રાખવી બાહ્ય ટોર્કની ગેરહાજરીમાં તો જ શક્ય બને કે જો એને આપણે અવરોધવિહીન ગણીએ. તો એ વસ્તુ પણ થોડીક અઘરી છે. નંબર નેક્સ્ટ છે એ છે એવું કહી શકાય મિત્રો, હવે આપણે થોડાક દાખલાઓ, થોડાક ન્યુમેરિકલ્સની સ્ટડી કરીએ. આવો ટેલિટોપ પર જોઈએ. અહીંયા એક નાના ન્યુમેરિકલથી હું વાત કરીશ કે કોઈ પણ મનુષ્ય છે, ધારો કે આપણે એમ કહીએ કે એનું એવરેજ જે છે ઉંમર છે એ ઉંમર કંઈક એની 56 યર્સ છે. કોઈ પણ ઇન્ડિયન માણસ લઈએ, એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે કે એની ઉંમર કંઈક 56 યર્સ જેટલી છે, બરાબર. એક રિસર્ચ પરથી કે ડેટા લીધો આપણે. હવે એનું હ્યુમનનું જે હાર્ટ છે એ કેટલી વખત બીટ કરશે એની આખી લાઈફમાં, અને એમાં બીટનો એક રેટ આપ્યો છે કે ધારો કે એક જે છે એક બીટ છે એનું એક વખત 0.8 સેકન્ડમાં થાય છે. તો ટોટલ નંબર ઓફ હાર્ટ બીટ્સ મારે જોઈએ છે. તો 56 યર્સની એની ટોટલ લાઈફ, 56 યર્સની અંદર, એક વર્ષની અંદર આપણે જેને 365 કહીએ છીએ, પણ એક્ઝેક્ટલી એ જે વસ્તુ છે એ છે 365.25. તો 365.25 એના થયા દિવસો. એક દિવસના 24 કલાક, એક કલાકની 60 મિનિટ અને એની 60 સેકન્ડ, એને આપણે ડિવાઈડ કરી 0.8થી, એટલે મને જવાબ મળ્યો 2.2 10⁹ ટાઈમ્સ. એનો મિનિંગ એવો થયો કે જો કોઈ માણસની એવરેજ ઉંમર 56 યર્સ હોય તો 56 યર્સની અંદર એ જેનો હાર્ટ છે એ 2.2 × 10⁹ ટાઈમ્સ એ બીટ કરશે. મિત્રો, એક બીજી વસ્તુ છે એ છે કોઈ પણ તમને સમીકરણ આપવામાં આવે તો એ સમીકરણની આપણે પારિમાણિક સંગતતા ચકાસવી છે. હું તમને એક સિમ્પલ એક સમીકરણ આપું. ધારો કે x = x0 + v0 × t + 1/2at². હવે આની જે ડાબી બાજુ છે એટલે કે x આપ્યું છે, એની જમણી બાજુ 3 ક્વોન્ટિટી આપી છે, x0, v0t અને 1/2at². તો મને એવું ચકાસવું છે કે આમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ વસ્તુ છે અને આની જે રાઇટ હેન્ડ સાઈડમાં જે વસ્તુ છે એ ડાયમેન્શનલી એટલે પારિમાણિક રીતે સત્ય છે કે નથી. તો એવું કહી શકાય મિત્રો કે આપણી પાસે અહીંયા એક્સ છે, એક્સ એટલે અંતર લઈ શકીએ અથવા તો ડિસ્ટન્સ લઈએ, તો એનું જે માપન છે એ છે લેન્થમાં છે, એટલે આપણે એલ લખ્યું.
x0 છે એ જે ઇનિશિયલી અંતર એનું શરૂઆતનું અંતર છે એને પણ અંતર છે એટલે L લઈ શકીએ. મિત્રો અહીંયા V0 લખ્યું છે એની છે ને ઇનિશિયલ વેલોસિટી કહેવાય. વેલોસિટી માટે એવું કહી શકીએ અંતર ભાગ્યા સમય એટલે કે લેન્થ ભાગ્યા ટાઈમ. તો એ માટે મેં L/t લખ્યું. પછી શબ્દ આવે છે ટીને માપીશું આપણે સમય એટલે કે ટાઈમમાં. પછી 1/2 એ લખ્યું છે એ એટલે પ્રવેગ. પ્રવેગ એટલે એવું કહી શકાય કે અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર, મીટર બાય સેકન્ડ સ્ક્વેર. તો L/t² લખ્યું આપણે અને પછી લખ્યું છે t². t² એટલે અહીંયા આપણે લખ્યું ટાઈમનો સ્ક્વેર. હવે મિત્ર એવું કહીશું આપણે કે આ બાજુ L છે, x0 એટલે L છે, પ્લસ V0ની જગ્યા પર આપણે લખીશું L/t, સ્મોલ ટીની જગ્યા પર લખીશું આપણે કેપિટલ T, પ્લસ મને ડાયમેન્શનલી ચેક કરવું છે એટલે આનું જે આગળનું જે કોન્સ્ટન્ટ છે 1/2 એને ગણતો નથી. તો એવું કહી શકાય એની જગ્યા પર આપણે લખીશું L/t² અને t² એટલે t² એટલે અહીંયા t² લખ્યું. હવે એક t અને આ t કટ થશે, અહીંયા t² અને t² કટ થશે. તો ડાબી બાજુ L છે અને જમણી બાજુ પણ શું વધ્યું જુઓ તમે, L અને L, બરાબર છે. જમણી બાજુ પણ L છે, ડાબી બાજુ પણ L છે એટલે એવું કહી શકાય L બરાબર L એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એનો મિનિંગ એવો કહી શકાય કે આપણી અહીંયા જે તમને ઇક્વેશન આપ્યું હતું, જે સમીકરણ આપ્યું હતું એ સુસંગત છે પારિમાણિક રીતે. મિત્રો હજુ પણ આવું એક સમીકરણ લઈએ આપણે. અહીંયા આપ્યું છે S એટલે અંતર બરાબર U × T એટલે કે એની ઝડપ ઇન્ટુ સમય પ્લસ 1/2 × A × t². તો અંતર છે એના માટે આપણે L લખીશું. U એટલે એની વેલોસિટી પણ કહી શકાય, શરૂઆતની વેલોસિટી આપણે લઈએ. ધારો કે L/t, પછી આ સ્મોલ t છે એના માટે આપણે t લખીએ, 1/2 ભૂલી જઈએ. જેવી રીતે મેં હમણાં પહેલાં કીધું તે પ્રમાણે એ માટે લખીશું L/t². અહીંયા t² છે ને t² લખીએ તો L યુની જગ્યા પર જે હતું આ L/t, આ t અહીંયા લઈએ, પ્લસ L/t² અને t². અહીંયા પણ t, આ t² કટ થાય તો L બરાબર L એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખા થાય. આ પ્રમાણે જોઈએ. હજુ એક લઈએ મિત્રો આપણે. આ પ્રમાણે ડાયમેન્શનલી આપણે ચેક કરવા છે. હવે મારી પાસે એક ડેટા છે એ છે તમારી પાસે એવું કહી શકાય કે 1/2 mv² છે. એ 1/2 mv² એક ડેટા છે. તો એ 1/2 mv² એટલે આપણે એને શું કહીશું, કાઇનેટિક એનર્જી કહીશું. અને અહીંયા લખ્યું છે મેં mgh. તો આ બે સરખા છે કે નથી એ આપણે ચેક કરવું છે. ડાયમેન્શનલી સરખા છે કે નહીં ચેક કરવું છે. તો એવું કહી શકાય, ચાલો મિત્રો આપણે પહેલાં લઈએ ડાબી બાજુ. તો ડાબી બાજુમાં શું હતું, 1/2 mv² હતું. તો 1/2 mv² લઈએ, LHS લખ્યું છે ને 1/2 mv² બરાબર. તો અહીંયા માસ, m એટલે માસ, તો આપણે એનો m લખી દઈએ. વીનો સ્ક્વેર, v એટલે અંતર ભાગ્યા સમય, પણ એનો સ્ક્વેર છે એટલે 12 સ્ક્વેર લખી દીધો બરાબર. m લખીએ, Lનો સ્ક્વેર લખીએ અને Tનો સ્ક્વેર છેદમાં છે એટલે T⁻² થશે. તો આ થઈ ગયું મારું LHS. હવે જોઈએ આપણે mgh પર. કોઈ પણ પદાર્થ પાસે એના સ્થાનના લીધે જે ઉર્જા સ્થગિત થાય છે એનામાં આપણે એને કહીશું, જેનામાં ઉર્જા સ્ટોર થાય છે એને કહીશું આપણે mgh. તો m એટલે માસ, જેના માટે આપણે મેં m લખ્યું. g એટલે આપણે એને કહીશું, g એટલે આપણું સ્મોલ a જેવું જ, બરાબર છે, ગ્રેવિટેશનલ એક્સિલરેશન. તો એવું કહી શકાય L/t². જેવી રીતે એનો યુનિટ છે એવી રીતે અહીંયા L/t² અને h એટલે હાઇટ એટલે આપણે એને L લખીશું. તો કે m L × L, Lનો સ્ક્વેર, આ t² નીચે છે, ઉપર જશે તો t⁻². હવે મિત્રો જુઓ કે આ જવાબ આવ્યો જમણી બાજુનો. તો ડાબી બાજુનો જે જવાબ હતો m L² t⁻², અને જમણી બાજુનો જે જવાબ છે m L² t⁻². તો બંને જવાબ સરખા છે એટલે એવું કહી શકાય LHS બરાબર RHS. તો એવું કહેવાય કે 1/2 mv² અને mgh નો ડાયમેન્શનલ જે ફોર્મ્યુલો છે એ ફોર્મ્યુલો બરાબર છે. મિત્રો હજુ એક તમને સરસ વસ્તુ બતાવું એક અહીંયા, કે ધારો કે મારી પાસે વાન ડર વાલ્સ ફોર્સ છે. હવે વાન ડર વાલ્સ ફોર્સનું મારી પાસે એક ઇક્વેશન છે, P + A/v², બીજા બ્રેકેટમાં v - b બરાબર RT. હવે તમને કદાચ ખ્યાલ હશે કે આપણે એક ફોર્મ્યુલા યુઝ કરતા, PV = nRT. PV = nRT. આ એક ફોર્મ્યુલા હતા, એના જેવો જ આ ફોર્મ્યુલો છે. હવે ડાયમેન્શનલી તમે જ્યારે કમ્પેર કરવા માંગો ત્યારે એક વસ્તુ બરાબર રાખજો, અહીંયા P છે તો આ ક્વોન્ટિટી P જ હશે. કોનો સરવાળો થાય તો કે બે સેમ ક્વોન્ટિટીનો, બે સેમ વસ્તુઓ એનો સરવાળો થાય. ધારો કે આ V છે તો આ પણ V જ હોઈ શકે છે. તો આપણે શું કરીશું, આને આની સાથે કમ્પેર કરીશું અને V ને B સાથે કમ્પેર કરીશું. આપણે શોધવું છે આમાં એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલો અને બીનો ડાયમેન્શનલ ફોર્મ્યુલો. તો શું કરીશું, ડાયમેન્શનલ ફોર્મ્યુલા એ અને બીનો શોધવા માટે આપણે પહેલાં કમ્પેર કરીશું આ પીને A/v² સાથે. તો અહીંયા આપ્યું હતું આ પીને A/v² સાથે કમ્પેર કર્યું. પીને A/v² સાથે કમ્પેર કરો
તો એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ અને વી સ્ક્વેરને સામે જવા દઈએ એટલે પી ઇન્ટુ વી સ્ક્વેર થાય, બરાબર છે. હવે પીનો જે યુનિટ છે એ છે એમ L⁻⁻1 T⁻², અને વી સ્ક્વેર છે, વી સ્ક્વેર એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે લેન્થ અને લેન્થ એટલે એલનો ક્યુબ, પણ એની બહાર સ્ક્વેર છે એટલે અહીંયા સ્ક્વેર લખીશું. હવે તમે બધા પેરામીટરને ભેગા કરો તો એમ એક વખત આવશે, અહીંયા એલનો ક્યુબ છે એનો પણ સ્ક્વેર છે એટલે એલ થશે 6 વખત, પણ એક વખત અહીં માઇનસ છે. એટલા માટે એવું કહી શકાય કે આ જે વસ્તુ થઈ એ વસ્તુમાં એલનો 6 ઘાત અને એલનો -1 ઘાત એટલે એલનો થયો 5 ઘાત અને T⁻². હવે આપણે જઈએ આ જે પેરામીટર થયો ડાયમેન્શનલ ફોર્મ્યુલા થયો એ થયો એનો, તો એનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા થયો આપણી પાસે એમ એલનો 5 ઘાત અને ટીનો -2 ઘાત. હવે જે બી માટે તો ફ્રેન્ડ્સ આપણે જઈએ જરા પાછું, તો બી એટલે બીમાં શું હતું, વી - બી હતું, તો આપણે બીને કમ્પેર કરવાનું વી સાથે. તો જ્યારે તમે બીને વી સાથે કમ્પેર કરશો ત્યારે તો બી બરાબર વી, પણ વી શું છે, વોલ્યુમ છે, તો વોલ્યુમ માટે એવું લખી શકાય એલનો ક્યુબ. તો આપણી પાસે બંને મળી ગયા, તો એક મળ્યું એ માટે એવું મળ્યું હતું એમ એલનો ઘાત 5, એમ એલનો ઘાત 5 અને ટીનો ઘાત -2. તો એવું કહી શકાય એમ એટલે માસ એટલે કેજી લખી દીધું, એલ એટલે ડિસ્ટન્સ એની જગ્યા પર મેં મીટર લખી દીધું, ટી એટલે ટાઈમ એટલે એની જગ્યાએ મેં સેકન્ડ લખી દીધું. કેજી મીટરનો 5 ઘાત, સેકન્ડનો -2 ઘાત. આ યુનિટ થયો, આ એસઆઈ યુનિટ થયો તમારો એનો. અને બી માટે જવાબ આવ્યો હતો એલનો ઘન એટલે મીટરનો ક્યુબ. તો એવું કહી શકાય કે બી છે એ છે મીટરના ક્યુબ સાથે સંકળાયેલું છે. મિત્રો આ થયું. હજુ આપણે બીજા અમુક એક્ઝામ્પલથી વાત કરીએ. હવે ધારો કે એક સબમરીન છે, એ સબમરીનની અંદર આપણે એક સોનાર સિસ્ટમ એડજસ્ટ કરી છે. સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. જ્યારે પણ કોઈ પણ દરિયાઈ પદાર્થ આવી રીતે દરિયાઈ વિસ્તારમાં જાય છે ત્યારે કોઈ પણ એને કોઈ ઓબ્જેક્ટ આડું આવે છે કે નહીં, કોઈ એ દરિયાની અંદર કોઈ મોટો પથ્થર છે કે નહીં, એને કંઈક શોધવું છે. એવું પણ થઈ શકે મિત્ર કે કોઈ એનિમી સબમરીન એટલે કોઈ દુશ્મનની કોઈ સબમરીન એની આજુબાજુમાં આવે છે કે નહીં ચેક કરવું છે, તો એને માટે આપણે આ સબમરીનની અંદર સોનાર સિસ્ટમ મૂકી છે. હવે આ જે સોનાર સિસ્ટમ છે એમાંથી આપણે અલ્ટ્રાસોનિક વેવ્સ જનરેટ કરીશું. અલ્ટ્રાસોનિક વેવ્સની મેં તમને વાત કરી હતી. અલ્ટ્રાસોનિક વેવ્સ એટલે કે એવા વેવ્સ જેની ફ્રીક્વન્સી 20 કિલોહર્ટ્ઝથી વધારે છે. એ વેવ્સને આપણે સબમરીનમાંથી જનરેટ કર્યા, સબમરીનમાંથી નીકળ્યા. ધારો કે કોઈ એક એનિમી સબમરીન દેખાણી, તો એ વેવ અહીંયા ગયા અને વેવ ત્યાંથી પાછા આવ્યા, બરાબર છે. તો એના માટે લાગતો સમય જે છે એ છે 210 સેકન્ડ છે. કોઈ પણ અલ્ટ્રાસોનિક વેવ નીકળ્યું, એ વેવ તમારી સબમરીનમાંથી નીકળે છે અને સામેની સબમરીનમાંથી અથડાઈ અને પાછું આવે છે, એના વચ્ચે લાગતો સમય છે એ છે 210 સેકન્ડ. હવે આપણે શોધવાનું છે કે એનિમી એટલે આપેલું જે કોઈ દુશ્મનીય સબમરીન છે એની વચ્ચેનું ડિસ્ટન્સ આપણું કેટલું છે. તો આપણી પાસે ડેટા છે કે સ્પીડ ઓફ સાઉન્ડ ઇન અ વોટર, સાઉન્ડની પાણીની અંદર સ્પીડ કેટલી છે, એક સ્ટાન્ડર્ડ ડેટા છે એ છે 1.450 કિલોમીટર પર સેકન્ડ. તમે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માંગો તો પણ કરી શકાય, એ છે 1450 મીટર પર સેકન્ડ. હવે મિત્રો એક આપણી પાસે ફોર્મ્યુલા છે, એ છે એસ એટલે કે અંતર બરાબર વી ઇન્ટુ ટી ડિવાઈડ બાય 2, બરાબર છે. વીની વેલ્યુ આપણે આપેલી હતી કે સ્પીડ ઓફ સાઉન્ડ ઇન વોટર 1.450 ઇન્ટુ ટાઈમ, ટોટલ ટાઈમ જે લાગ્યો એ છે 210 અને ભાગ્યા 2 એટલે જવાબ આવશે 152.25 કિલોમીટર. એટલે દરિયાઈ વિસ્તારમાં જોવા જઈએ તો બહુ ઓછું અંતર કહેવાય, અને એ અંતર કાપતા આવી જે સબમરીન્સ છે એને બહુ સમય પણ નથી લાગતો હોતો. મિત્રો એક હજુ પણ એક્ઝામ્પલ લઈએ કે મારી પાસે એક અંડર વોટર પાણીની અંદર કોઈ પથ્થર છે, એક પથ્થર છે જે કંઈક 1590 મીટર જેટલો ડીપ છે, એટલે ઊંડો છે, 1590 મીટર જેટલો ડીપ છે. હવે મારે સમય શોધવો છે કે હું જો કોઈ અલ્ટ્રાસોનિક સિગ્નલને એમાં હું ફેંકીશ તો એ અલ્ટ્રાસોનિક વેવ આ જે પથ્થર છે જે સમુદ્રની અંદર છે કદાચ, તો એ ત્યાંથી પાછું આવતા કેટલો સમય લાગશે. તો રિફ્લેક્શન ફ્રોમ ધી રોક એવું કહી શકાય. તો ટી એટલે સમય, ટી બરાબર 2s ડિવાઈડ બાય વેલોસિટી, માટે 2 ઇન્ટુ તમારું જે ડિસ્ટન્સ છે એ છે 1590 અને વેલોસિટી છે આપણે આના આગળની ન્યુમેરિકલમાં લીધી હતી મિત્રો, એ વેલોસિટીનું જે હતું એ છે 1.450 કિલોમીટર પર સેકન્ડ. તો આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 1450 મીટર પર સેકન્ડ. હવે આ ડેટા આપણે અહીં મૂકી દઈએ તો જવાબ આવશે 2 ઇન્ટુ 1590 ડિવાઈડ બાય 1450 એટલે જવાબ આવશે 2.19 સેકન્ડ, એટલે 2.19 સેકન્ડની અંદર જ મારું એ વેવ પાછું આવશે. હવે એક બીજી એક ક્વોન્ટિટી તમને સમજાવું મિત્રો, એ છે ડાયમેન્શન્સ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટી. કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીનું ડાયમેન્શન એટલે શું, તો એના માટે એક સરસ સ્ટેટમેન્ટ છે મિત્રો કે પાવર્સ ટુ વિચ ધ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ મસ્ટ બી રેઝડ ટુ રિપ્રેઝન્ટ ધેટ ક્વોન્ટિટી કમ્પ્લીટલી. આપેલી ક્વોન્ટિટીને કમ્પ્લીટ રિપ્રેઝન્ટ કરવા માટેનું એક આ વસ્તુ છે. ધારો કે એક એક્ઝામ્પલ એક કોઈ ડેન્સિટી એટલે કે ઘનતા.
ડેન્સિટી માટે એવું કહી શકાય મિત્રો કે માસ અપોન વોલ્યુમ, બરાબર છે. હવે માસ માટે એવું કહી શકાય કે આપણી પાસે માસ એટલે એમ લખીએ અને વોલ્યુમ માટે L/ક્યુબ લખીએ. માસ માટે માસની ઉપર કાંઈ નથી એટલે એક પાવર છે, માસની માથે એક પાવર લખીએ. L³ જે નીચે છે એને આપણે ઉપર લઈ જઈએ તો L⁻³ થશે અને T એટલે કે ટાઈમ આમાં આવતું જ નથી એટલે Tની માથે મેં 0 લખ્યું. તો એવું કહી શકાય મિત્રો કે આમાં માસ જે છે એ 1ના પ્રમાણમાં છે, લેન્થ જે છે એ -3ના પ્રમાણમાં છે અને ટાઈમ જે છે એ ટાઈમ છે 0ના પ્રમાણમાં છે. તો આ પ્રમાણે મેં મારો ડાયમેન્શન આપેલી ફિઝિકલ ક્વોન્ટિટીનો દર્શાવ્યો. મિત્રો આપણે જ્યારે કોઈ પણ વાત કરીએ છીએ ત્યારે એમાં 4 વસ્તુ પોસિબલ છે. એક છે એ ડાયમેન્શનલ વેરિયેબલ કે જે વેરિયેબલમાં ડાયમેન્શન પણ હોય અને વેરિયેબલની વેલ્યુ પણ હોય. ડાયમેન્શન એટલે એની કોઈ કિંમત હોય કે ભાઈ એનો ડાયમેન્શન શું છે, સેન્ટીમીટર છે, મીટર છે, કિલોમીટર છે અને વેરિયેબલની વેલ્યુ પણ હોય 5 છે, 10 છે, 15 છે. તો એવા એક્ઝામ્પલમાં આપણે જોઈએ એરિયા. એરિયામાં બંને વસ્તુ છે, એનો ડાયમેન્શન પણ છે. એરિયા માટે એવું કહી શકે 5 મીટર સ્ક્વેર, 5 સેન્ટીમીટર સ્ક્વેર, 15 એંગસ્ટ્રોમ, આ કંઈ પણ કહી શકાય. તો એંગસ્ટ્રોમનો સ્ક્વેર, તો એવું કહી શકાય કે એરિયા છે એ ડાયમેન્શનલ વેરિયેબલ છે. વોલ્યુમ એ પણ ડાયમેન્શનલ વેરિયેબલ છે. વેલોસિટી 5 કિલોમીટર પર અવર, તો એ પણ ડાયમેન્શનલ વેરિયેબલ કહેવાય. બીજો શબ્દ લઈએ આપણે ડાયમેન્શન લેસ વેરિયેબલ કે જેમાં ડાયમેન્શન ના હોય પણ વેરિયેબલની વેલ્યુ હોય. એંગલ ધારો કે ખૂણો તો કે 25 ડિગ્રી. સ્પેસિફિક ગ્રેવિટી જે રેશિયો છે તો એમાં ખાલી વેલ્યુ છે પણ એની કોઈ ડાયમેન્શન નથી. બીજો શબ્દ છે સ્ટ્રેઇન, તો સ્ટ્રેઇન જે છે એના માટે બી કોઈ સ્ટ્રેઇન એટલે બદલાવ. તો એમાં 3 વસ્તુ પોસિબલ છે મિત્રો કે તમારી પાસે જે ક્વોન્ટિટી છે ઓરિજિનલ લેન્થ બાય લેન્થ, ઓરિજિનલ એરિયા બાય એરિયા, ઓરિજિનલ વોલ્યુમ બાય વોલ્યુમ. તો એમાં કિંમત આવશે પણ એનો કોઈ યુનિટ નહીં આવે એટલે ખાલી માપ આવશે. એક આગળ જઈએ મિત્રો તો એમાં એવું કહે કે ડાયમેન્શનલ કોન્સ્ટન્ટ્સ કે જેમાં ખાલી ડાયમેન્શન હોય પણ એની જે વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ રહે. તો તમને ખબર હશે મિત્રો આપણે જેને ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ કે G, તો Gની જે વેલ્યુ છે 6.673 × 10⁻11 એ વેલ્યુ કોન્સ્ટન્ટ છે, એનો યુનિટ પણ છે. એટલે અહીંયા તમારો જે ડાયમેન્શન છે તમને વેલ્યુ આપી, વેરિયેબલની વેલ્યુ ફિક્સ છે અને ડાયમેન્શન શું છે ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg². એવી રીતે તમે બીજું પ્લાન્કનો કોન્સ્ટન્ટ પણ લઈ શકો મિત્રો. પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ આપી છે h બરાબર આ વેલ્યુ છે એની જે આ વેલ્યુ ફિક્સ છે એટલે ડાયમેન્શનની જે વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ છે અને યુનિટ છે જૂલ સેકન્ડ. અને ત્રીજી વસ્તુ લઈએ આપણે ડાયમેન્શન લેસ કોન્સ્ટન્ટ એટલે પાઈ લઈ શકાય એટલે 3.14. હવે મિત્રો આપણે આગળના લેક્ચરમાં ત્રુટિની વાત કરી હતી થોડી. ત્રુટિ એટલે કે આપેલું કોઈ પણ મેઝરમેન્ટ લો એમાં શું એરર છે. તો એરરની વાત કરીએ આપણે તો ધારો કે આપણી પાસે 2 રેઝિસ્ટર છે, 2 અવરોધ છે. તો એક અવરોધની વેલ્યુ આપણી પાસે R1 છે અને બીજો અવરોધ છે R2 છે. તો R1ની વેલ્યુ ધારો કે 100 ± 3 ઓહ્મ છે અને R2ની વેલ્યુ ધારો કે 200 ± 4 ઓહ્મ છે. તો આના જે ટોટલ અવરોધ છે, ટોટલ અવરોધમાં કેટલો ત્રુટિ હશે તો એવું કહી શકાય R = R1 + R2 અને એવું કહી શકાય કે પહેલાં શું કરીશું 100 અને આ 200નું એડિશન કરીશું અને અહીંયા જે ત્રુટિ છે એ ત્રુટિનું એડિશન કરીશું એટલે 3 + 4 અહીંયા 100 + 200 એટલે જે ટોટલ ત્રુટિ છે, શ્રેણીની જે ટોટલ ત્રુટિ છે એ છે 300 ± 7 ઓહ્મ્સ. હવે ધારો કે બીજો એક્ઝામ્પલ લઈએ આપણી પાસે કે ધારો કે મારી પાસે એક બાથ ટબ છે જેમાં આપણે ટેમ્પરેચર બદલી શકીએ. તો એ બાથ ટબનું ઇનિશિયલ ટેમ્પરેચર છે 18 ± 0.5 ડિગ્રી સેલ્સિયસ અને એનું ફાઇનલ ટેમ્પરેચર છે એ છે 40 ± 0.3 ડિગ્રી સેલ્સિયસ. તો જે છેલ્લું ટેમ્પરેચર છે વધારે છે અને જે ઇનિશિયલ ટેમ્પરેચર છે એ ઓછું છે. તો આપણે એ ટેમ્પરેચરમાં કેટલો બદલાવ થયો એટલે કેટલું ટેમ્પરેચર વધ્યું તો આપણે એવું કરીશું કે ફાઇનલ ટેમ્પરેચર માઇનસ ઇનિશિયલ ટેમ્પરેચર. તો ફાઇનલ ટેમ્પરેચર માઇનસ ઇનિશિયલ ટેમ્પરેચર કરીશું તો 40 ± 0.3 માઇનસ 18 ± 0.5 તો જવાબ આવશે 40 - 18. પણ બરાબર મિત્રો યાદ રાખજો કે જે ત્રુટિ છે તમારી 0.3ની અને 0.5ની એનો આપણે અહીં ઉમેરો કરવાનો છે એટલે જવાબ આવશે 40 - 18 દેટ ઇઝ 22 ± 0.8 ડિગ્રી સેલ્સિયસ. તો આ પ્રમાણે આ થયું ટેમ્પરેચરમાં જે ત્રુટિ આવી એમાં તફાવતની વાત કરી. હવે ધારો કે કોઈક પેરામીટર છે ઝેડને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ A⁴ B⁴ 1/3 C⁴ કાંઈ નથી એટલે 1 D⁴ 3/2. હવે ત્રુટિ છે એ જે ત્રુટિ છે એ ત્રુટિ ગુણાકારમાં બી હોઈ શકે, ત્રુટિ ભાગાકારમાં બી હોઈ શકે છે. તો અહીંયા જે ત્રુટિ છે આપણે એ ત્રુટિને આપણે સાપેક્ષ રીતે જોવી હોય તો આ ઝેડમાં જે ત્રુટિ છે એ ∂Z/Z = બરાબર યાદ રાખજો મિત્રો કે આ 4ને આપણે આગળ લેવાના ∂A/A પ્લસ 1/3 ને આગળ લેવાના ∂B/B પ્લસ આ Cની ઉપર પાવર 1 છે એટલે આપણે 1 ના લખી ચાલે એટલે ∂C/C પ્લસ
આ જે 3/2 છે 3/2 આગળ લઈ ડેલ d/d, તો આ પ્રમાણે ભાગાકારની ત્રુટિ પણ આપણે શોધી શકીએ છીએ. એક છેલ્લો ન્યુમેરિકલથી આપણે આ જે પ્રકરણ છે એને વિરામ આપીશું. અહીંયા આપણી પાસે એક અવરોધ છે. અવરોધને દર્શાવવા માટે R બરાબર V/I લખ્યું આપણે, જ્યાં વોલ્ટેજ આપ્યો છે 100 ± 5 વોલ્ટ, એટલે ±5 છે એની આપણે એની જે ત્રુટિ કહી શકાય એમાં આપણે ત્રુટિને લઈશું. અહીંયા કરંટની વેલ્યુ આપી છે 10 ± 0.2 એમ્પિયર. હવે રેઝિસ્ટન્સમાં કેટલો પર્સન્ટેજ એરર હશે, અવરોધમાં કેટલી એરર હશે, તો V જે છે વોલ્ટેજ છે એમાં 100 એ 5 એટલે 5 જેટલી ત્રુટિ છે, અને કરંટમાં 10.2 એટલે 100 કેટલી થશે, 2 જેટલી ત્રુટિ થશે. તો કરંટમાં 2%ની ત્રુટિ થઈ. હવે મારે શોધવી છે અવરોધમાં ત્રુટિ, તો એવું લખીશું કે R એટલે ડેલ R/R ઇક્વલ ટુ V એટલે ડેલ V/V ઇન્ટુ 100. જ્યારે ત્રુટિ શોધવી છે પર્સન્ટેજમાં ત્યારે 100થી મલ્ટીપ્લાય કરીશું, પ્લસ અહીંયા ભાગાકારમાં I છે પણ લખવાનું એવું જ કે ડેલ I/I ઇન્ટુ 100. હવે વોલ્ટેજમાં ત્રુટિ હતી 5% અને કરંટમાં ત્રુટિ છે એટલે વિદ્યુત પ્રવાહમાં ત્રુટિ છે 2%, એટલે 5% વત્તા 2% બરાબર 7%. તો આ પ્રમાણે આપણે ત્રુટિની વાત કરીએ. એ પ્રમાણે જોવા જઈએ મિત્રો તો આપણા જે પ્રકરણ 1 અને પ્રકરણ 2ની અંદર માપન એકમ માપન કર્યા પછી એમાં ત્રુટિ, એ ત્રુટિ કેટલી છે, ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, સરવાળામાં છે કે બાદબાકીમાં છે, એ ત્રુટિને કેવી રીતે ગણવાની, અને એની સાથે સાથે કયા કયા ફોર્સિસ છે, માપન કરો છો તો કેવી રીતે માપન કરવાનું છે, કોઈ પણ તમારી પાસે સાધન છે એ સાધનને તમે જે વાપરો છો એને કેવી રીતે વાપરવાનું છે, આ દરેક વસ્તુની વાત આપણે યોગ્ય રીતે પ્રકરણ 1 અને પ્રકરણ 2ની અંદર કરી, અને આપ સૌને આ જે પ્રકરણની વાત કરી એ કોઈને કોઈ રીતે ઉપયોગી બને એવી આશા સાથે વિનમું છું. થેન્ક યુ.